નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગત તારીખ 8 ફેબ્રુઆરીના રોજ જે છે તે લોકરક્ષક દળ એટલે કે એલઆરડી કોન્સ્ટેબલના જે આરઆર છે રિક્રુટમેન્ટ રૂલ્સ તે જાહેર કરી દેવામાં આવ્યા છે. સાથે જ મિત્રો જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે તેમાં ઘણા બધા ચેન્જીસ આવી ગયા છે. તેના માટેનો વિડીયો આપણે ઓલરેડી આપણી ચેનલ પર મૂકી દીધો છે. અને મિત્રો આજે ખૂબ જ અગત્યના જે છે તે પોલીસ ભરતી બોર્ડ તરફથી જે ન્યૂઝ મળી રહ્યા છે તે છે તે મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈ ની ભરતીના નિયમોમાં મિત્રો જે છે તે બદલાવ થશે અને જે પોલીસ ભરતી બોર્ડ છે તેમાં પીએસઆઈ ના જે રિક્રુટમેન્ટ રૂલ છે તે પણ લગભગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે અને જાહેર થઈ ગયા છે. જે મિત્રો અઠવાડિયામાં જે છે તે મિત્રો આધિકારિક રીતે તૈયાર જે છે તે જાહેર કરી દેવામાં આવશે. પરંતુ મિત્રો જે અન્ય જે પોલીસ ભરતી બોર્ડના સૂત્રો દ્વારા જાણવા મળેલ છે તે પ્રમાણે પીએસઆઈ ના ભરતી બોર્ડના આરઆર એટલે કે રિક્રુટમેન્ટ રૂલ શું હશે, સાથે જ મિત્રો એલઆરડીમાં જે વિવિધ ઉમેદવારો છે તેમને કઈ રીતના પરીક્ષા આપવાની હોય છે, શું છે તેમાં પરીક્ષા પદ્ધતિ અને વિવિધ કોર્સ કરેલા ઉમેદવારોને કેટલા માર્ક્સ અગાઉથી મળી જશે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને સાથે બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને વિવિધ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી અમારી ચેનલ પરથી આપને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો હવે પીએસઆઈ ની ભરતીના નિયમો પણ બદલાશે. જેમ લોકરક્ષક દળ એટલે કે એલઆરડી ની જે કોન્સ્ટેબલની જે વિવિધ ભરતીઓ છે તેમાં મિત્રો જે છે રિક્રુટમેન્ટ રૂલ્સ જે છે તે જાહેર થઈ ગયા છે. અને મિત્રો પહેલા જે દોડના માર્ક્સ ગણાતા હતા એટલે કે 25 માર્ક દોડના અને 100 માર્ક હેતુલક્ષી પરીક્ષા એમ કરીને 125 માર્ક સુધી મેરિટ બનતું હતું, પરંતુ હવે ફક્ત ને ફક્ત 100 માર્કની જગ્યાએ 200 માર્કનું જે છે તે ઓબ્જેક્ટિવ પેપર એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી, જેમાં પાર્ટ એ માં 80 માર્ક્સ અને પાર્ટ બી માં 120 એમ કરીને ટોટલ 80 માર્કનું જે છે 120 અને 80 એટલે 200 માર્કનું જે હેતુલક્ષી પરીક્ષા એટલે કે ઓએમઆર આધારિત પરીક્ષા લેવામાં આવશે. અને આ 200 માર્કના મેરિટમાંથી જ મિત્રો જે છે તે લોકરક્ષક દળને નોકરી આપવામાં આવશે. પહેલા મિત્રો 125 માર્કમાંથી મેરિટ બનતું, જેમાં 25 માર્ક્સ પ્રેક્ટિકલ દોડના 5 કિલોમીટર 25 મિનિટમાં પૂરી કરવાની હતી તેના માર્ક્સ, અને મિત્રો 100 માર્ક્સ હેતુલક્ષી પરીક્ષાના મળતા હતા. મિત્રો હવે ઉમેદવારોએ ફક્ત ને ફક્ત ઓએમઆર આધારિત ઓબ્જેક્ટિવ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી જે છે તે પાસ કરવાની રહેશે. અને પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં મિત્રો ઓછામાં ઓછા 40% એટલે કે પાર્ટ એમાં 80 માંથી 32 અને પાર્ટ બી માં મિત્રો 120 માંથી 48 એમ કુલ 80 માર્ક્સ જે છે તે મિનિમમ લાવવાના રહેશે. તેવા ઉમેદવારો જ મિત્રો જે છે તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને આગળની ભરતી માટે ક્વોલિફાય કરી શકશે. 80 માર્ક્સથી ઓછા ધરાવતા મિત્રો જે છે તે તેમને મિત્રો જે છે તે આગળ બોલાવવામાં આવશે નહીં. હવે એ રીતે પીએસઆઈ ના રૂલ્સ માટે પણ મિત્રો હાલ જે છે તે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં જે છે તે પીએસઆઈ ના જે લેખિત પરીક્ષા અને ફિઝિકલ માટેના જે રૂલ છે તેમાં ધરખમ બેઠાડો કરવામાં આવશે. મિત્રો પોલીસ વિભાગની જે એલઆરડી ની જે ભરતી છે કોન્સ્ટેબલની, તેમાં મિત્રો 5 કિલોમીટરની દોડ યથાવત રાખવામાં આવી છે, એટલે કે ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ માટે છે, એટલે કે 5 કિલોમીટર દોડ તમારે પાસ કરવાની છે, જેના માર્ક્સ મળતા નથી. સમય મર્યાદા 25 મિનિટની રાખવામાં આવશે, એટલે કે આપણે 25 મિનિટ સુધીમાં એ જે છે દોડ પૂરી કરી દેવામાં છે, તેના કોઈ માર્ક્સ મળશે નહીં. પરંતુ પીએસઆઈમાં જે છે તે મિત્રો ફિઝિકલ ટેસ્ટમાં ચોક્કસથી ફેરફાર થઈ શકે છે અને માનવામાં આવું રહ્યું છે કે ફિઝિકલ ટેસ્ટ જે છે તે પીએસઆઈમાં 2600 મીટરનો કરી શકાય છે, એટલે કે 2600 મીટર દોડ ક્વોલિફાઈંગ ટેસ્ટ માટે રાખવામાં આવશે. કારણ કે પીએસઆઈમાં ફોર્મ ભરનાર તમામ ઉમેદવારો જે છે તે હાઈ ક્વોલિફિકેશન વાળા એટલે કે ગ્રેજ્યુએશન, એન્જિનિયર્સ આવા લોકો હોય છે અને તેવા લોકો જે છે મિત્રો શારીરિક રીતે જે છે તે કોન્સ્ટેબલ જેટલા જે છે તે સક્ષમ હોઈ શકતા નથી. એટલે પોલીસ કોન્સ્ટેબલની સામે જે છે પીએસઆઈ ના જે ફિઝિકલ રૂલ છે તેમાં પણ મિત્રો ધરખમ ફેરફાર થઈ શકે છે. સાથે જ મિત્રો લેખિત પરીક્ષામાં પણ મિત્રો જે છે તે ફેરફાર થઈ શકે છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ નવા ભરતી નિયમો જાહેર કરશે. મિત્રો એલઆરડી બાદ હવે પીએસઆઈ ની પરીક્ષાના નિયમોમાં ફેરફાર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પીએસઆઈ ની પરીક્ષામાં એલઆરડી ની જેમ જ વજનનો માપદંડ હટાવી દેવામાં આવશે. માત્ર એટલું જ નહીં પણ દોડમાંથી માર્કિંગ સિસ્ટમ પણ દૂર કરવામાં આવશે. તેમજ ફિઝિકલ પરીક્ષા તો લેવામાં આવશે પણ તે માત્ર ક્વોલિફાઈંગ પરીક્ષા જ હશે. ઉલ્લેખનીય છે કે છેલ્લે વર્ષ 2021માં પીએસઆઈ ની ભરતી પરીક્ષા યોજવામાં આવી હતી. આ ઉપરાંત લેખિત પરીક્ષામાં પણ ધરખમ ફેરફાર કરવામાં આવશે, જેમાં 400 માર્ક્સને બદલે 300 માર્કની પરીક્ષા લેવામાં આવશે. મિત્રો પહેલા પીએસઆઈ ની પરીક્ષામાં 100 માર્કનું જે છે તે ઓએમઆર આધારિત પ્રિલિમ પરીક્ષા લેવામાં આવતી હતી અને પ્રિલિમ પરીક્ષામાં જે લોકો એલિજિબલ થતા હતા તેવા જગ્યાના 8 ગણા ઉમેદવારોને જે છે તે મેન્સ માટે બોલાવવામાં આવતા હતા અને મેન્સના પેપર 3 અલગ અલગ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને સામાન્ય જ્ઞાન સાથેના 3 પેપર રહેતા હતા. અને પોલીસના જે આપણે સીઆરપીસીની કલમોને બધું એમાં પૂછાતું હતું, એટલે 300 માર્કનું જે છે તે મિત્રો અલગ અલગ પેપર રહેતા હતા, જે ઓબ્જેક્ટિવ ટાઈપ નહીં પરંતુ ડિસ્કશન રહેતા હતા અને એમ કરીને કુલ 400 માર્કની પરીક્ષા લેવાતી હતી. હવે મિત્રો 400 ની જગ્યાએ 300 માર્કની પરીક્ષા લેવામાં આવશે, જેમાં 200 માર્ક્સ ઓબ્જેક્ટિવ એટલે કે ઓએમઆર આધારિત પરીક્ષા લેવામાં આવશે અને 100 માર્કની ડિસ્ક્રિપ્ટિવ એટલે કે જે મિત્રો આપણે વર્ણનાત્મક જે લખવાનું હોય છે તેવું પેપર લેવામાં આવશે, જેમાં કોઈ એક સબ્જેક્ટ આપે અને તેના પર જવાબો લખવાના રહેશે. એટલે કે અલગ અલગ સબ્જેક્ટ ઉપર આપણે જવાબો લખવાના રહેશે. તેવી 100 માર્કની ઓએમઆર
પદ્ધતિ આપવામાં પરીક્ષા આપવામાં આવશે મિત્રો. આ અંગે સરકાર આગામી 10 દિવસમાં સત્તાવાર જાહેરાત કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. 7 ફેબ્રુઆરીએ મિત્રો એલઆરડીના નિયમો બદલાયા છે. ગત 7 ફેબ્રુઆરીના રોજ રાજ્ય સરકારે લોકરક્ષક દળના વિવિધ સંવર્ગોની સીધી સંયુક્ત ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા હતા. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક પરીક્ષા લેવામાં આવતી હતી, તેમાં દોડના ગુણ આપવામાં આવતા હતા. એને બદલે હવે ફક્ત દોડ નિયત સમયમાં પાસ કરવાનું રહેશે, એના કોઈ ગુણ મળવા રહેશે નહીં. એલઆરડીની શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે. પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જેમાં પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછો 50 કિગ્રામ અને મહિલા ઉમેદવાર માટે ઓછામાં ઓછા 40 કિગ્રામ હતો, પરંતુ હવે જે રદ કરવામાં આવ્યું છે. આમ શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે અને એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટમાં ભાગ લઈ શકશે મિત્રો. આવા હશે મિત્રો અલગ અલગ જે છે વિષયોની ફાળવણી કરી છે, કે જેમાં પાર્ટ એમાં મિત્રો જે છે તે 80 માર્કનું હશે, જેમાં રીઝનિંગ જે છે તે 30, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે ગણિત 30 માર્ક્સ અને મિત્રો ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી ભાષા 20 માર્ક્સ, એમ કુલ 80 માર્કનું પાર્ટ એ બી પેપર રહેશે. જ્યારે પાર્ટ બી માં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ 30 માર્ક્સ, કરંટ અફેર્સ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જનરલ નોલેજ 40 માર્કનું અને મિત્રો ઇતિહાસ, સાંસ્કૃતિક ભારતનો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ભૂગોળ અને ગુજરાત અને ભારતના જે છે તે વિષયો પર 50 માર્ક્સ પૂછાશે. એમ કુલ 120 માર્કનું પેપર આવશે. અગાઉ સાયકોલોજી, સમાજશાસ્ત્ર, આઈપીસી, સીઆરપીસી અને ભારતીય માન્ય અલગ અલગ જે માપદંડો છે તે મિત્રો બધા તમામ વિષયો કાઢી નાખવામાં આવ્યા છે મિત્રો. પાર્ટ અને પાર્ટ બી બંને તેને 200 માર્ક્સ છે, બંનેમાંથી તેને 80 માર્ક લાવવાના રહેશે. એમસીક્યુ ટેસ્ટને બદલે 200 માર્કનું એક જ પેપર લેવાશે. અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની 2 કલાકની અને 100 ગુણની એમસીક્યુ ટેસ્ટ લેવામાં આવતી હતી, તેને બદલે 200 ગુણનું 3 કલાકનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટ એક જ પેપર લેવામાં આવશે. આ પેપર પાર્ટ એ અને પાર્ટ બી માં એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ગુણ લાવવાના રહેશે મિત્રો. જૂના પરીક્ષા નિયમોમાં વિષયો પૈકી સાયકોલોજી, સોશિયોલોજી, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે. કોર્સના આધારે વધારાના ગુણ પણ આપવામાં આવે છે. પહેલા લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણો આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે. અને આ ગુણ પરિણામના આધારે નહીં પરંતુ કોર્સના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે, જેમાં કોર્સનો સમયગાળો 1 વર્ષ, જેના વધારાના ગુણ 3 માર્ક્સ મળશે. 2 વર્ષ હશે તેને 5 વર્ષ, કોર્સનો સમયગાળો 3 વર્ષ હશે તો 8 માર્ક્સ, અને જે 4 વર્ષ કે તેથી વધુનો કોર્સ હશે તો 10 માર્ક્સનો જે છે તે મિત્રો આપવામાં વધારાના ગુણ રહેશે. આખરી પસંદગી યાદી ઓબ્જેક્ટિવ એપ્ટિટ્યુડ ટેસ્ટને વધારાના ગુણ આધારે તૈયાર કરવામાં આવશે મિત્રો. આમ પોલીસ અને એલઆરડી બંને માટેના જે નિયમો છે તે મિત્રો ટૂંક સમયમાં ઓફિશિયલ જાહેરાત કરી દેવામાં આવશે. અને ટૂંક સમયમાં પોલીસ કોન્સ્ટેબલ એટલે કે એલઆરડીની 12,000 પ્લસ અને પીએસઆઈની 450 કરતા પણ વધારે જગ્યાઓ મિત્રો ટૂંક સમયમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આશા રાખીશું કે આપણે આ ન્યૂઝ પસંદ આવશે. જય હિન્દ, અસ્તુ.